મારા ઘરમાં તો રોટલી બચી જાય છે, તમારા ઘરમાં રોટલી બચી જાય છે ફ્રેન્ડ્સ? તો આજે આપણે રોટલીમાંથી એકદમ નવો નાસ્તો બનાવવાના છીએ. સમોસો તો તમે ખાધા જ હશે, બટ આજે આપણે એવો નાસ્તો બનાવવાના છે તો તમને મજા જ પડી જવાની છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અહીંયા મેં 2 રોટલી લીધેલી છે. મારે અહીંયા વધી ગયેલી રોટલી લીધેલી છે. તમારી પાસે જો તાજી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે સ્ટફિંગ બનાવીશું. પહેલાં તો અહીંયા એક મોટા બાઉલમાં અહીંયા બાફેલા બટેટા લીધા છે 1 વાટકી. ત્યારબાદ ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ એડ કરીશું. લીલી ડુંગળી એડ કરીશું. અડધી વાટકી આદુ અને મરચાંને ઝીણી ઝીણી ચોપ કરી લીધેલું છે, તેને પણ મેં એડ કરી દીધું છે. ત્યારબાદ અડધી વાટકી કોબીજ અને અડધી વાટકી સૂકી ડુંગળી એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરીશું. તો સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું. ચાટ મસાલો હોય તો એડ કરવાનો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં 2 રોટલી લીધેલી છે, તે પ્રમાણે મેં સ્ટફિંગ બનાવેલું છે. તમે અહીંયા જો 4 રોટલી લેતા હોય તો તેનાથી વધારે તમારે સ્ટફિંગ બનાવવાનું. હવે આપણે રોટલી લઈ લઈશું અને તેની પર જે આપણે બધું જ સ્ટફિંગ બનાવ્યું હતું તે બધું જ આપણે આ રીતે લગાવી અને ચમચીની મદદથી પ્રેસ કરી લેવાનું. અને પછી બીજી રોટલી છે તેને પણ આ રીતે ઉપરથી લગાડી અને હાથેથી દબાવી દઈશું. હવે આપણે કટર લઈ લઈશું અને કટરની મદદથી આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા આપણે 2 ભાગ કરવાના છે કટરથી. તો આપણે જે સમોસા બનાવતા હોય એ રીતે આપણે શેપ આપીશું આ નાસ્તાનો. અને આ નાસ્તો છે તે બહુ જ મસ્ત બનીને ક્રિસ્પી તૈયાર થશે. તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. ચા નાસ્તા સાથે પણ તમે એન્જોય કરી શકો છો. નાની નાની ભૂખ માટે તો બહુ જ મજા જ પડી જાય એવો નાસ્તો છે, સાંજ માટે પણ. તો અહીંયા આપણે આ રીતે રોટલીના કટ કરી લીધા છે 4 ભાગમાં. હવે આપણે મેન પેન્ટ છે તો આપણે 1 વાટકી લઈ લઈશું. તેમાં અડધી વાટકી ચણાનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે સ્લરી તૈયાર કરવાની છે આ રીતની. મેં અહીંયા સ્લરી એકદમ ઠીક એવી તૈયાર કરી લીધેલી છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતે આપણે બનાવીને તૈયાર કરવાની છે. હવે આપણે જે રોટલીનો જે આપણે આ નાસ્તો બનાવ્યો તેને આપણે આ સ્લરીમાં ડીપ કરીશું. તો હું કિનારી ને સ્લરીમાં ડીપ કરી રહી છું. આપણે વચ્ચેના ભાગમાં આપણે ડીપ નથી કરવાનો. આપણે વચ્ચેના ભાગમાં જે આ નાસ્તો છે તે ક્રિસ્પી બનીને તૈયાર થશે. બાજુ આપણે ગેસ ઉપર કઢાઈ મૂકેલી છે, તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેને હાઈ ફ્લેમ પર તેને આપણે પકોડાને આપણે તળી લેવાનું છે. તમે પકોડા કહી શકો, સમોસા કહી શકો. બચેલી રોટલીનો આ નવો નાસ્તો તમે શું નામ આપશો ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો આ રીતે આપણે એક એક પકોડાને ફ્રાય કરી લઈશું. તો મેં અહીંયા 4 પકોડાને ફ્રાય કરી લીધા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને કોઈ પણ ચટણી સાથે કે ટમેટો की ચટણી કે તમે ગ્રીન ચટણી સાથે આ નાસ્તાને સર્વ કરો, એન્જોય કરો. બહુ જ મસ્ત નાસ્તો છે, એકદમ સરસ એવો ક્રિસ્પી નાસ્તો આ આપણો બનીને તૈયાર થયો છે. ઘરમાં તો રોટલી બચી જ જતી હોય છે, તો તમે આ નાસ્તો બનાવીને તમે બાળકોને, વડીલોને ખવડાવી શકો છો. એકદમ હેલ્ધી એવો નાસ્તો છે, ઝડપથી બનીને તૈયાર પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી ફટાફટ મને કમેન્ટ કરી દેજો અને એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. અમારે વિડીયો
જેથી તે પણ અમારા નવા વિડીયો જોઈ શકે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.